જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો થોડાક દિવસ પહેલા મેં તમારી સાથે જે કેવડાની રેસીપી શેર કરી હતી એમાંથી આજે આપણે ઝટપટ કેવડો બનાવીશું। એના માટે મેં અહીંયા કાતરી લઈ લીધી છે અને સિંગદાણા લઈ લીધા છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો મેં અહીંયા કડાઈમાં તેલ ગરમ કરી લીધું છે અને એની અંદર જારો મૂકી દીધો છે। હવે આપણે એમાં સિંગદાણાને તળી લઈશું। આ રીતે જારો હલાવતું જવાનું એટલે આપણા સિંગદાણા સરસ શેકાઈ જશે। આ રીતે આપણી સિંગદાણા ચડી ગયા છે એને કાઢી લઈશું અને હવે આપણે જે કાતરી છે એ નાખીશું। તમે જોઈ શકો છો સરસ કેટલી સરસ ફૂલીને મોટી થઈ જાય છે। આપણે બધી કાતરી તળી લીધી છે। હવે આપણે એના ઉપર થોડું થોડું મીઠું નાખીશું અને થોડું થોડું લાલ મરચું નાખીશું। વધારે નથી નાખવાનું કેમ કે આપણે ઉપવાસમાં ખાવાનું હોય એટલે બહુ તીખું ના સારું। આ રીતે બધું સરસ હલાવી લઈશું। જો તમારે દરેલી ખાંડ નાખવી હોય તો તમે નાખી શકો છો। અને હવે આપણે એમાં સિંગદાણા નાખીશું। તમે તમારી પસંદના કોઈ પણ ડ્રાયફ્રૂટ તમે આમાં નાખી શકો છો। ચલો હવે આપણે એને સર્વ કરશું। તૈયાર છે આપણો 2 જ મિનિટમાં બની જાય એવો ચેવડો। તો તમે આ રીતે જરૂરથી બનાવજો અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।